તો સુરતના મનપા દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા રિક્ષા ચાલકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। सूरत महानगरपालिका द्वारा अपील करवामां आवी रही है लोकोने, कारण के रिक्शा चालको जे होय छे ते पोताना मास्क व्यवस्थित पहेरता नहीं, सोशल डिस्टन्स जाळवता नहीं। त्यारे आपणे सामे ज छे के केटलाक रिक्शावाला तो एवा छे के ज्यारे रिक्शा स्टेन्ड पर ऊभा होय छे त्यारे ए पोताना मास्क पहेरवानुं ज भूली जाय छे। सीधी वात छे, ज्यारे कोरोनानुं संक्रमण बचावવું હોય, अटकावવું હોય तो त्यारे आ मास्क पहेरવું फरजियात छे एवुं सीधुं कहेवामां आव्युं छे। આપણા સામે જે રિક્ષાવાળાઓ આપણને જોઈને માસ્ક પહેરી રહ્યા છે। હું તમને પૂછીશ ભાઈ, પહેલેથી માસ્ક કેમ નથી પહેરતા? જ્યારે કોરોના ચાલી રહ્યું છે તો માસ્ક પહેરવું જોઈએ ને, કેમ નથી પહેરતા? સાહેબ નાસ્તો પહેરેલું છે ને, હમણે પહેર્યું છે ના હું તો હમણાં છોડીને ભાઈનું પાછું ભાઈનું છોડીને તમે બી નથી પહેરતા યાર। અમે પહેરીએ છીએ સાહેબ, કેટલા પેસેન્જર બેસીને જાય એ જ્યારે તો આ તો બેસિક છે સાહેબ। પેસેન્જર બે ને સાહેબ ત્યારે પહેરી લે અમે लोग। जी पहले तो ये बताइए, इनसे झगड़ा बाद में करिए, आप मास्क क्यों नहीं पहनते? मास्क तो है ना। अभी चाय पी के आया हूँ तो क्या करूँगा, चाय पीने भी मना है क्या? लेकिन अभी तो आप चाय रिक्शा पानी में नहीं पी सकते। अच्छा खासा झगड़ा भी कर रहे हो। झगड़ा नहीं करो भाई, बोलता है साइड में लगाओ ऐसा अपनी गाड़ी पहना करो, मास्क पहना करो। मास्क तो है अपने, अभी चाय पी के चाय भी नहीं पी सकते तो बताओ। તો ખરેખર હવે લોકોએ જાગૃતતા લાવવી જોઈએ અને માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ। ઉપરાંત જે રિક્ષામાં માસ્ક પહેરીને ના બેઠા હોય લોકો તો તે રિક્ષામાં ના બેસવું જોઈએ, અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત।